હેલો ફ્રેન્ડ્સ, મિત્રો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની આપણે પ્રેક્ટિસ કરતા છીએ. ઓકે, 3 જોબ આપણે ઓર્થોગ્રાફિકના દોર્યા. એમાં 3 આઇસોમેટ્રિક એટલે આ રીતના ડ્રોઈંગ, બરાબર છે, કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે 3 વસ્તુ આપણને એક જ જોબમાં દેખાય અથવા તો એક જ ડ્રોઈંગમાં આપણને દેખાય. હવે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દોરીએ છીએ મિત્રો. ઓકે, તો આપણો દર વખતનો નિયમ છે મિત્રો કે પહેલા આપણે આ આઇસોમેટ્રિક જોબ દોરતા શીખવી દઉં અને પછી ઓર્થોગ્રાફિક બનાવું છું, બરાબર છે. આ એટલા માટે મિત્રો કે ગયા વખતે પણ તમને આઇસોમેટ્રિક જોબ એક આપેલો હતો, એ તમને દોરવા કીધું હતું. એટલે આ રીતનો જોબ પણ પૂછાય અને આવા જોબ ઉપરથી એનું ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન પણ પૂછાય છે. ઓકે મિત્રો, તો સૌથી પહેલા આપણે જયારે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવાના હોય ત્યારે હંમેશા જોબની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે 3 આપણે શોધી લેવાની, કારણ કે એ દોરવા માટે જરૂરી છે. તો લંબાઈ કોને કહેવાય? કે જે બાજુના માપ વધારે હોય એને મોટે ભાગે આપણે લંબાઈ કહીએ છીએ, બરાબર છે. તો મોટા બાજુનું માપ કયું છે? આ છે. હવે તમે જો દર વખતે રેડીમેડ તમને માપ નહીં પણ આપેલા હોય, પણ ગણતરી કરીને તમારે ગણવાના હોય, બરાબર છે. તો આમાં લંબાઈ કેટલી છે? 15, 30 ને 15 એટલે ટોટલ 60 લંબાઈ થઈ ગઈ. ઓકે, પહોળાઈ છે એ 20 મિલીમીટર થઈ ગઈ. ઓકે, 20 મિલીમીટર છે અને ઊંચાઈ કેટલી છે? 40 છે. તો મિત્રો આપણે શું કરવાનું કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળું એક લંબચોરસ બ્લોક આપણે બનાવી દેવાનો, બરાબર છે. એટલે 60 લંબાઈ, 20 પહોળાઈ અને 40 ઊંચાઈ વાળો એક લંબચોરસ બ્લોક આપણે બનાવી દેવાનો, બરાબર છે. હવે આ જે લંબચોરસ બ્લોક બનાવવાની રીત છે એ સિમ્પલ સોલિડ 1 માં મેં તમને વ્યવસ્થિત સમજાવેલી છે. ઓકે, જો કોઈને નહીં ખબર પડે તો હું ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મૂકી દઈશ એટલે તમે જોઈને પહેલા એ લંબચોરસ બ્લોક શીખી લેજો અને પછી આગળનું ડ્રોઈંગ દોરજો. ઓકે, તો મેં શું કર્યું છે કે 60, 20 અને 40 નો એક લંબચોરસ બ્લોક મેં ઓલરેડી દોરી દીધો છે, બરાબર છે. હવે આપણે દોરવાની ટ્રાય કરીએ. બહુ ઈઝી છે મિત્રો, 10 જ મિનિટમાં દોરાઈ જશે. ઓકે, ધ્યાન આપજો તમે બધા. ઓકે, ચાલો સૌથી પહેલા આ બાજુથી સ્ટાર્ટ કરીએ દોરવાનું. તો આ 1 અને 2 લાઈન તો ઓલરેડી આપેલી છે આપણને. ઓકે, હવે જે ઉપરનો ભાગ છે એમાં 3 સરખા ભાગ પાડવાના છે. તો ટોટલ 60 છે. તો 60 ના 3 સરખા ભાગ પાડ્યા એટલે 20, 20 ને 20. તો આપણે શું કરીએ મિત્રો, 20, 20 ના 3 ભાગ આપણે પાડી દઈએ આ ભાગમાં. તો 20, 20 હું લઈ લઉં. ઓકે, ચાલો આ રીતે. ભાગ પાડી દીધા, 20, 20 ને 20, 20, 20 ને 20. ઓકે મિત્રો, ચાલો હવે આપણે ખાંચો પાડવાનો. મિત્રો દર વખતે હું તમને નવા જોબ આપું છું, એમાં નવી તમને ડ્રોઈંગની સ્કિલ મળે, નવી સમજણ મળે, એટલા માટે આ અલગ જોબ મેં લીધો છે. ઓકે, ખાંચા વાળો જોબ આપણે નહીં લીધેલો, ગયા વખતે સ્લોપ વાળો લીધેલો. હવે ખાંચો કેવી રીતે પાડવાનો, બરાબર છે. તો ખાંચો કેવી રીતે પાડવાનો સમજો કે અહીંયાથી આ વચ્ચેના ખાનામાં ખાંચો પાડવાનો છે. કેટલી ઊંડાઈ છે? 15 મિલીમીટરની ઊંડાઈ છે, બરાબર છે. 15 મિલીમીટરની ઊંડાઈ. તો હવે જોજો, એક જ મિનિટમાં આપણે ખાંચો પાડી દઈએ, બરાબર, ધ્યાન આપજો. ચાલો હવે વચ્ચેના ખાંચામાં, તો વચ્ચે 20 છે, 20 ના અડધા કરી લઈએ એટલે 10 થઈ જાય. આ 20 છે, 20 ના અડધા કરી દઈએ એટલે આ 10 થઈ ગયા. આ 10 થઈ ગયા મિત્રો. હવે ખાંચો કેટલા મિલીમીટરનો છે? 15 મિલીમીટરનો છે, બરાબર છે. તો યાદ રાખવાનું મિત્રો, 15 મિલીમીટરનો ખાંચો એટલે એક્ઝેક્ટ ઊભી લાઈન 15 લઈ લેવાની. 15 મિલીમીટર એટલે ક્રોસ નથી 15, બરાબર છે. સીધી લાઈન 15 છે. તો આપણે શું કરીએ સીધી લાઈન 15 માં કે એકદમ ઊભી લાઈન, બરાબર છે. આ રીતે આ મિત્રો મેં લીટી પાડી છે. તમે લીટી નહીં પાડે તો બી ચાલે, આ તમને બતાવવા માટે લીટી છે. ઓકે, એક્ઝેક્ટ ઊભી લાઈન આ રીતે. કેટલી? 15 મિલીમીટરનું. અહીંયા તમે માર્કિંગ કરી દે તો બી ચાલે. બસ હવે જોડી દેવાનું છે. જો ખાંચો પડી જશે, એક લાઈન અહીંયા જોડીએ અને બીજી લાઈન અહીંયા જોડીએ. આ એક, આ બીજી લાઈન. ખાંચો પડી ગયો મિત્રો. ઓકે, આને હું કાઢી નાખું. જો
ખાંચો પડી ગયો, સિમ્પલ. હવે આને સમાંતર અહીંયાથી આપણે એક લીટી દોરી દેવાની. ઓકે, આને સમાંતર અહીંયા આપણે એક લીટી દોરી દેવાની, બરાબર છે. અને આને આપણે ભૂસી કાઢીએ. થઈ ગયો મિત્રો ઉપરનો ભાગ. ઓકે, ઈઝી છે. ઓકે, હવે આ ખાંચો દોરીએ આપણે. તો આ બાજુ 15, આ બાજુ 15, બે બાજુથી આપણે 15 15 લઈ લઈએ. ઓકે, જોવો. આ 15 લઈ લીધા અને આ 15 લઈ લીધા. ઓકે, ચાલો. હવે આ એની ઊંડાઈ કેટલી છે? 10 છે. તો એક્ઝેક્ટ ઊભી લાઈન 10, એક્ઝેક્ટ વર્ટિકલ, બરાબર, ક્રોસ ની વર્ટિકલ 10. તો આ 10 લઈ લઈએ. આ 10 લઈ લીધા, આ 10 લઈ લીધા, બરાબર છે. હવે એને જોડી દઈએ મિત્રો. થઈ ગયું, ખાંચો પડી ગયો. આપણે ભૂસી કાઢીએ. થઈ ગયો ખાંચો. એક લાઈન બાકી રહી. કઈ? આ લાઈન બાકી રહી, બરાબર છે. તો એ લાઈન કઈ રીતે લેવાની સમજી લેવો. આ પછી હું બતાવું છું. આને સમાંતર લાઈન. થઈ ગયું મિત્રો, તમને દેખાય છે? બરાબર મિત્રો. હવે એને તમારે ડાર્ક કરી દેવાનું, બરાબર છે. હું મોબાઈલમાં જોઈ લઉં બરાબર દેખાતું છે કે નહીં, પછી આપણે ગાડી ચલાવીએ. ઓકે, દેખાતું છે મિત્રો. ચાલો, આટલું દોરાઈ ગયું. ત્યાર પછી આ રીતે તમારે માપ આપી દેવાના, બરાબર છે. અને માપ આપ્યા પછી આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દોરવાનું. ઓકે, ચાલો. તો હવે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દોરીએ. હવે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દોરતા પહેલા કઈ મેથડમાં આપણે દોરવાનું છે એ નક્કી કરવાનું. તો મિત્રો આ જો આપણે ફર્સ્ટ એંગલમાં દોરીએ, ફર્સ્ટ એંગલમાં. ઓકે, ચાલો. તો અહીંયા લખું છું ફર્સ્ટ એંગલ. ફર્સ્ટ એંગલ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. ઓકે, હવે હું આને રબ કરી નાખું અને અહીંયા જ આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દોરીએ. ઓકે, ચાલો. ઓકે મિત્રો, તો અહીંયા આપણે રબ કરી દીધું છે. કોઈ બી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દોરવાનું હોય એટલે હંમેશા એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એ 3 પહેલા આપણે જાણી લેવાની, બરાબર છે. કારણ કે એનો ઉપયોગ થાય છે. તો આપણે શું કર્યું છે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને ખબર જ છે. એટલે આપણે શું કર્યું કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે લખી દીધું છે. લંબાઈ 60, પહોળાઈ 20 અને ઊંચાઈ 40 આપણે લખી દીધું છે. હવે આવું કેમ? તો મિત્રો 3 દેખાવ હોય, બરાબર છે. હા, દર વખતની જેમ આપણે આ વખતે પણ આ જોબ સરસ મજાનો તમારા માટે બનાવ્યો છે. એ થોડી વારમાં સમજાવું છું. ઓકે, પણ મેં તમને એવું સમજાવતો હતો કે જે એલિવેશન હોય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ 3 માંથી એલિવેશનમાં આપણને કઈ કઈ વસ્તુ દેખાય. દાખલા તરીકે આ સામેનો દેખાવ છે. ઓકે, તો આમાં શું થાય છે મિત્રો કે આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. હવે તમે સમજો કે જ્યારે કોઈ બી વસ્તુનો સામેથી આપણે દેખાવ જોઈએ તો આપણને શું દેખાય? એની લંબાઈ અને ઊંચાઈ દેખાય. એનો મિનિંગ એવો કે એલિવેશનમાં લંબાઈ અને ઊંચાઈ દેખાય, બરાબર છે. હવે આ બાજુનો દેખાવ, LHS કે RHS કોઈ બી બાજુ, તો બાજુ આ જો આ લંબાઈ છે, આ પહોળાઈ હતી, એ પહોળાઈ દેખાય. હવે પહોળાઈ અને ઊંચાઈ, બાજુના દેખાવમાં પહોળાઈ અને ઊંચાઈ દેખાય, બરાબર છે. અને હવે ઉપરથી જોઈએ તો ઊંચાઈ નહીં દેખાય. હવે શું દેખાય? ઉપરથી જોઈએ તો આ લંબાઈ અને પહોળાઈ જ દેખાય, બરાબર છે. આ પ્રયોગ તમે કરી જોજો. આ એલિવેશન છે, એલિવેશનમાં ઊંચાઈ દેખાય, પણ જ્યારે આપણે ઉપરથી જોઈએ તો ઊંચાઈ નહીં દેખાય. એટલે આ રીતે આ ઊંચાઈ છે ને તે આ બાજુ જતી રહી. એટલે હવે શું દેખાય? લંબાઈ અને પહોળાઈ તમને દેખાય. તો આ જ વસ્તુ મેં અહીંયા લખી દીધી છે, બરાબર છે. એલિવેશનમાં લંબાઈ અને ઊંચાઈ દેખાય, લંબાઈ 60 છે અને ઊંચાઈ 40 છે. આ રીતે બધા લખી દેવાનું. LHS માં પહોળાઈ અને ઊંચાઈ છે તો પહોળાઈ 20 અને ઊંચાઈ 40 છે. અને પ્લાનમાં લંબાઈ અને પહોળાઈ છે તો લંબાઈ 60 છે અને પહોળાઈ એની 20 છે. આ બધું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે એટલા માટે શોધવું કે આ બધું ઓટોમેટિક લખાઈ જાય આપણને. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતા પહેલા આપણે યાદ રાખવાનું કઈ મેથડમાં દોરવાનું, તો કે ફર્સ્ટ એંગલમાં દોરવાનું છે.
એટલે ફર્સ્ટ એંગલની થિયરી બધા જોઈ લેજો નીચે જોઈ હોય તો. અને એનો નિયમ એવો છે કે સામેનો દેખાવ એટલે કે એલિવેશન જે છે એ એલિવેશન દોર્યા પછી એની નીચે આપણે પ્લાન દોરવાનો, એટલે ઉપરનો દેખાવ નીચે દોરવાનો, એલિવેશનની નીચે દોરવાનો. એટલે હવે આવું કંઈક થાય કે દાખલા તરીકે આજુ આપણે એલિવેશન દોરીએ, આ ફક્ત સમજાવવા માટે, આવું નહીં દેખાય પણ આપણે જગ્યા નક્કી કરીએ. એલિવેશન દોર્યું, હવે ફર્સ્ટ એંગલ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે તો ઉપરનો જે દેખાવ છે એ આપણે નીચે દોરીએ. તો ઉપરનો દેખાવ નીચે અને અહીંયા લખવાનું પ્લાન, પ્લાન એટલે ઉપરનો દેખાવ. હવે બીજો કયો નિયમ છે કે જે ડાબી બાજુનો દેખાવ છે LHS એ જમણી બાજુ દોરવાનો. કોની જમણી બાજુ? એલિવેશનની. એટલે કે એલિવેશનની જમણી બાજુ આપણે LHS લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુનો દેખાવ દેખાતો હોય પણ ફર્સ્ટ એંગલમાં ડાબી બાજુનો દેખાવ જમણી બાજુ દોરવાનો. તો હવે શું થાય કે એલિવેશન એટલે કે બે દેખાવ ઉપર દોરવાના છે અને એક દેખાવ નીચે દોરવાનો છે. બરાબર છે? આમે એટલા માટે મિત્રો કે તમે જો એલિવેશન સ્ટાર્ટ કરી દેવો તો પછી પ્લાન દોરવાની જગ્યા તમારી પાસે નહીં રહે. એટલે પહેલા આપણે આયોજન કરી દેવાનું કે એલિવેશન LHS ના પ્લાન આપણે ક્યાં ક્યાં દોરવાનું છે. ઓકે, ચાલો તો આપણે નક્કી કરી દીધું એલિવેશન LHS ને પ્લાન આ રીતે દોરવાનું નક્કી કરી દીધું આપણે. ઓકે, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એલિવેશન સ્ટાર્ટ કરીએ મિત્રો. ચાલો તો એલિવેશનમાં કેટલાનો બ્લોક છે? 60 અને 40. તો આપણે 60 મિલીમીટર લઈ લીધું. પહેલા આ 60 મિલી અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો આ 60 મિલીમીટર આપણે લઈ લીધા. આ 60 મિલીમીટર લઈ લીધા અને એની ઊંચાઈ કેટલી છે મિત્રો? 40 છે. તો ઊંચાઈ આપણે 40 લઈ લીધી આ રીતે. ચાલો આ લીટી આપણે લાંબી લઈ લઈએ તો બી ચાલે. ચાલો આ મિત્રો આપણે બાઉન્ડ્રીઝ બનાવી દીધી એલિવેશનની. આ 60-40 એનો મતલબ કે ઉપર નીચે આજુબાજુ કોઈ જગ્યાએ નહીં થાય. આટલા માપમાં જ આપણે એલિવેશન દોરવાનો થાય. એટલે આપણે એક બાઉન્ડ્રી બનાવી દીધી. બરાબર છે? અને જગ્યા નક્કી કરી દીધી. હવે આજે ડાબી બાજુ દેખાવ જમણી બાજુ, તો એનું માપ કેટલું છે મિત્રો? જો 20 અને 40 એટલે આ બાજુ 20 અને 40 નો એક લંબચોરસ દોરવાનો. બરાબર છે? તો 40 તો ઓલરેડી આવી જ ગયેલું છે. હવે શું દોરવાનું? ફક્ત 20 નું જ દોરવાનું છે આપણે. ઓકે, તો અહીંયાથી લગભગ 40 મિલીમીટર તમારે છોડી દેવાનું. 40 મિલીમીટર. ઓકે, 40 મિલીમીટર અહીંયાથી છોડી દઈએ. આ રીતે છોડી દીધું અને 20 મિલીમીટર નો એક લંબચોરસ દોરવાનો. આ 20 લઈ લીધા, આ 20 લઈ લીધા. થઈ ગયું મિત્રો? આને એકદમ ઝાંખું રાખવાનું જોઈએ તો. અને આને જો ઝાંખું નહીં રાખવું હોય તો આને ડાર્ક કરી દેવાનું, એટલે ઓટોમેટિક આ ઝાંખું થઈ જાય. ચાલો હવે દર વખતે મેં તમને એવું કહું છું કે જ્યારે આપણે પ્લાન દોરવાનો હોય તો એલિવેશન અને RHS ની મદદથી જ પ્લાન દોરી દઈએ. બરાબર છે? એના માટે માપ લેવાની જરૂર નથી. તો એ કઈ રીતે દોરતા છે દર વખતે મેં સમજાવું છું, આ વખતે બી સમજાવી દેવું. પ્લાન 60/20 તો 60 આપણે આમાંથી લઈ લઈએ અને 20 આપણે આમાંથી લઈ લઈએ. ઓકે, એટલે 60 અને 20 થઈ જશે. તો પેલા 60 લઈ લઈએ આપણે આ રીતે. આ 60 લઈ લીધા. ઓકે, અને હવે 20 આપણે પરિકર થી લઈએ છીએ. ઓકે, હું પરિકર લઈ લઉં. ઓકે, તો જો આમાં શું કર્યું છે મિત્રો કે આ 60/20 દોરવાનું પ્લાન, તો 60 અહીંયાથી લઈ લીધા, આ 20 આપણે અહીંયાથી લઈ લીધા. હવે આપણે એને જોડી જ દઈએ. જો આ રીતે. થઈ ગયું. 3 આપણે બ્લોક બનાવી દીધા. 60-40 એલિવેશન નું, 20-40 અને LHS નું અને 60-20 પ્લાન નું. આ રીતે આપણને દેખાશે. બરાબર છે? આટલું બધાએ ખાસ કરી લેવાનું. હવે આપણે દોરવાની સ્ટાર્ટ કરીએ એલિવેશન. તો મિત્રો એલિવેશન જુઓ, આ મસ્ત જોબ બનાવ્યો છે તમારા માટે. બરાબર છે? તો જો આમાં શું દેખાશે? એક M આકાર દેખાશે. આ 40-40 તો 40-40 તો છે જ અહીંયા. ઓકે, ઉપરથી આપણે ખાંચો દોર, આ 20 લઈ લઈએ અને ખાંચો દોરી દઈએ. ઓકે,
અને બીજું અહીંયાથી આ 15 છે, અહીંયાથી 15 છે, 15 15 અને આ ખાંચો કેટલો છે 10 છે, બરાબર છે. તો ફટાફટ આપણે દોરી દઈએ, જરા ધ્યાન આપજો. ઓકે, ચાલો. તો હવે જો આ 60 છે, 60 ના 3 ભાગ પાડી નાખ્યા, 1 2 ને 3, 20 20 ના. તો 20 20 ના હું ભાગ પાડી દઉં છું, આ 20 20. હવે જે વચ્ચે 20 છે, આ વચ્ચે જે 20 છે એના અડધા એટલે 10 ખાંચો પાડવા માટે. ઓકે, ચાલો. તો ખાંચો કેટલો છે 15 મિલીમીટર છે. તો એક્ઝેક્ટ ઊભી લાઈન 15, ઊભી લાઈન, અને ખાલી આપણે માર્કિંગ જ કરીએ, લીટી ની દોરીએ, બરાબર છે. 15 મિલીમીટર. મિત્રો અહીંયાથી આ ફક્ત 15 લઈ લીધું, હવે એને જોડી દઉં હું. અને આને ભૂસી કાઢવું. ચાલો, દેખાય છે બધાને? હા, એમ આકાર બની ગયો. હવે આ ખાંચો દોરી દઈએ, 15 15 અને આ 10 10 લઈ લઈએ, 15 15 આ રીતે જોવો. આ 15, આ 15, આ 10, આ 10 અને આ જોડી દેવાનું. મિત્રો આ આપણો એલિવેશન થઈ ગયું. આવો જ આકાર દેખાય, અને આમાં તમે જુઓ મિત્રો, આવો જ આકાર દેખાય છે, બરાબર છે. આ સેમ આકાર આવો આપણને દેખાય છે, એલિવેશન દોરાઈ ગયો. ચાલો હવે એલએચએસ બાજુ દેખાવ. ઓ બહુ ઈઝી, બહુ ઈઝી. એક લંબચોરસ જ દેખાય. તો લંબચોરસ તો આપણે ઓલરેડી દોરેલું જ છે. ઓકે, તો એમ જ રહેવા દઈએ. ચાલો હવે પ્લાન, ઉપરનો દેખાવ. ઉપરના દેખાવમાં પણ શું દેખાય મિત્રો? તો કે આ 20, આ 20 અને આ 20, 3 ખાના જ દેખાય, અને વચ્ચેની એક ધાર દેખાશે ખાલી. ઓકે, હવે આ વસ્તુ બી આપણે માપ વગર દોરી શકાશે. પ્લાન, બે વસ્તુ જો દોરેલો હોય તો પ્લાન બહુ ઈઝી થઈ જાય, બરાબર છે. હવે તમે જો આ બે ભાગ છે, એ બે ભાગ તો આપણે ઓલરેડી દોરેલા જ છે. આ 1 અને 2 દોરેલા જ છે, તો એનું જ આપણે માર્કિંગ કરી દઈએ. ઓકે, જો અહીંથી આપણે સીધા લઈ લઈએ, એકદમ ઝાંખી લાઈન, આનું માર્કિંગ કરી દઈએ, એકદમ ઝાંખી લાઈન, અને આ ડાર્ક. અને આ જે ખાંચો છે વચ્ચેનો, આ વચ્ચેનો ખાંચો છે, એક લીટી આપણને દેખાય, તો એ ખાંચો કયો છે? આ છે. તો એ લીટીઓ દોરી દઈએ આપણે આ રીતે. તો હવે જુઓ, હું ફ્રી હેન્ડ જ દોરી દઉં છું, તમને ખ્યાલ આવી જશે. તમારે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી દોરવાનું છે મિત્રો. હવે આ જે ધાર છે મિત્રો, એ આપણે દોરવાની, એકદમ ઝાંખી દોરવાની, પણ દોરવાની. ઓકે, એ રીત છે, એને પ્રોજેક્શન કહેવાય. આટલું થઈ ગયું મિત્રો, હજુ બાકી છે. આ જોબમાં થોડુંક મેં વધારે ઉમેર્યું છે તમારા માટે. તો હવે શું ઉમેર્યું છે? તો કે જે ભાગ નહીં દેખાતા હોય એને બી આપણે દર્શાવવું પડે, અને એને નહીં દેખાતા ભાગો હોય એના માટે ડોટેડ લાઈનનો ઉપયોગ કરવાનો. તો કયા ભાગ નથી દેખાતા? દાખલા તરીકે આપણે સાઈડનો દેખાવની વાત કરીએ, તો સાઈડના દેખાવમાં આપણે શું નથી દેખાતું? તો મિત્રો આ જે ખાંચો છે ને, 1 અને 2 ખાંચા એ સામેથી દેખાય છે, પણ બાજુમાંથી દેખાતા નથી. તો એના માટે આપણે ડોટેડ લાઈન દોરવી પડે. ડોટેડ લાઈન થોડીક મધ્યમ પ્રકારની. આ જે ઓરિજિનલ જોબ છે એ જાડી રેખા, ડોટેડ લાઈન થોડીક મધ્યમ પ્રકારની. ઓકે, તો કઈ વસ્તુ નથી દેખાતી? આ 1 અને આ 2 ખાંચો એ નથી દેખાતા સાઈડ વ્યૂમાં, તો આપણે દોરવું પડે સાઈડ વ્યૂમાં ડોટેડ લાઈન. ઓકે, ડોટેડ લાઈન થોડીક પતલી. તો કયો ભાગ નથી દેખાતો? આ 1 અને 2 ખાંચા નથી દેખાતા. તો એના માટે આપણે શું કરીએ? આ રીતે આનું પ્રોજેક્શન લઈ લઈએ, એકદમ ઝાંખી લીટી, પતલી લીટી, અને ડોટેડ લાઈન, ડોટેડ લાઈન. આની ડોટેડ લાઈન આપણે દોરી દીધી. ઓકે, ચાલો આ ભાગ બી નથી દેખાતો, તેની પણ ડોટેડ લાઈન આપણે. આ વસ્તુ આ જોબમાં એક નવું છે, નવું ઉમેર્યું છે આપણે.
તો હવે જોબ આવો થઈ ગયો, બરાબર છે. બે ડોટેડ લાઈન આવી ગઈ. હવે બધાને ખબર પડવી જોઈએ કે ડોટેડ લાઈન શેની છે, તો એલિવેશનમાં જે ભાગ છે એ સાઈડ વ્યૂમાં આપણને દેખાતું નથી, એટલા માટે ડોટેડ. ઓકે. સામેના દેખાવમાં એવું કોઈ વસ્તુ નથી કે જે પછાડી બી દેખાય અને અગાડી બી પછાડી દેખાય પણ અગાડી નહીં દેખાય. આ સેમ છે, અગાડી પછાડી સેમ જ છે, એટલે એમાં કોઈ ડોટેડ લાઈન નહીં આવે. ઓકે. ઉપર દેખાવાની વાત કરીએ તો ઉપર આ ખાંચો તો દેખાય છે આપણને, પણ કયું નથી દેખાતું? આ ભાગ, આ 15 વાળા બે ખાંચા છે ને એ ઉપરથી નથી દેખાતા. એનો મિનિંગ એવો કે આ બે ખાંચા છે તે આપણને પ્લાનમાં દેખાતું નથી, તો એની આપણે ડોટેડ લાઈન દોરી દઈએ સીધાઈમાં આ રીતે. આનું પ્રોજેક્શન લઈએ અને પછી ડોટેડ લાઈન આ રીતે, આનું પ્રોજેક્શન પતલી લાઈન અને પછી ડોટેડ લાઈન. તો મિત્રો આ રીતે આપણા બધા દેખાવો પૂરા થયેલા છે. હવે એક કામ કરું, હું પોઝ કરીને આ થોડાક ડાર્ક કરી દઉં, બરાબર છે, અને પછી આપણે માપ નામને એવું આપીએ. ઓકે, ચાલો. ઓકે મિત્રો, તો આપણે શું કર્યું છે, આને ડાર્ક કરી નાખ્યું છે. હવે ડાર્ક કરતી વખતે મેં ફ્રી હેન્ડ જ દોર્યું છે. થોડી ઘણી લીટી આમ તેમ થાય, કન્ફ્યુઝ નહીં થતા, પરફેક્ટ તમારે ફૂટપટ્ટીથી જ દોરવાનું છે. ચાલો. હવે જ્યારે દેખાવ દોરાઈ જાય ત્યાર પછી મેં તમને દર વખતે કીધું કે માપ અને નામ ફરજિયાત આપવાના. હવે માપ કયા કયા આપવાના, તો સાદો નિયમ મેં તમને કીધેલો જ છે કે જે બાજુથી જે માપ દેખાય તે આપવાનું. દાખલા તરીકે એલિવેશન, તો એલિવેશનમાં કઈ કઈ વસ્તુ દેખાય? 15, 30, 15, 10 ને આ 15. તો સેમ આવા જ માપ મેં આપ્યા છે. અહીંયા જોવો, 15, 30, 15, આ 10 અને આ 15, સેમ માપ આપવાના, બરાબર. બાજુના દેખાવમાં શું દેખાય? 20 અને 40. ઓકે, તો સેમ 20 અને 40 આપ્યા, 20 અને 40 આપી દીધા, બરાબર. અને ઉપર શું દેખાય છે? 20, 20 અને 20 દેખાય, તો અહીંયા 20, 20 અને 20 લખી દીધા છે આપણે. ત્યાર પછી એના નામ આપી દીધા. 4 મિલીમીટરની લીટી દોરવાની અને એમાં સારા અક્ષરે તમારે નામ લખી દેવાનું. એલિવેશન, LHS અને પ્લાન, સારા અક્ષર તમારે લખી દેવાનું, બરાબર છે. ત્યાર પછી સ્કેલ 1:1. મિત્રો આ બધા જ માર્ક મુકાય છે, બધાના જ માર્ક ગણાય છે, એટલે ખાલી તમે એકલા જોબ દોરી દેવ તો એના માર્ક પૂરેપૂરા આપણને નહીં મળે, બરાબર છે. આમાં તમારે માપ, નામ, સ્કેલ એ બધાના જ માર્ક ગણાય છે. ઓકે, એટલે એ પ્રમાણે જ બધાએ દોરવાનું. ઓકે, ચાલો. હવે સિમ્બોલ દોરવાનો ફર્સ્ટ એંગલનો, એ બી ફરજિયાત છે મિત્રો. સિમ્બોલ તો તમને લાસ્ટ પરીક્ષામાં ખાલી સિમ્બોલના 10 માર્ક હતા. સિમ્બોલ દોરવાના ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલના. તો મિત્રો હું એકદમ ફ્રી હેન્ડ સ્કેચ દોરું છું હાથથી. તમે વ્યવસ્થિત માપ લઈને પરિકરની મોટું સર્કલ ડબલ લેવાનું, એક સાદો નિયમ. તો નાનું સર્કલ મેં શું કરું, 10 મિલીમીટરનું લઈ લઉં અને મોટું 20 મિલીમીટરનું લઈ લઉં. એના માટે આ રીતે નાના સર્કલ કરતા મોટું સર્કલ ડબલ. હવે આ જે બધી ધાર છે 1, 2, 3 અને 4 એને ડાબી બાજુ આપણે ખેંચી લેવાનું. આ રીતે એકદમ ફૂટપટ્ટીની મદદથી તમારે લેવાનું. આ રીતે 1, 2, 3 અને 4 આખી આપણે એનું પ્રોજેક્શન લઈ લીધું. હવે અહીંયાથી 10 મિલીમીટર દૂર મોટા સર્કલની લાઈન, પછી આ મોટું સર્કલ 20 નું છે તો અહીંયા પણ 20 મિલીમીટર લઈને નાના સર્કલની લાઈન, બરાબર છે. આ 20 મિલીમીટર મોટું સર્કલ લીધું તો આ બે લાઈન વચ્ચેનું અંતર બી 20 મિલીમીટર રહેવા દેવાનું. હવે જોડી દેવાનું. થઈ ગયું. આખો 35 માર્કનો જોબ મિત્રો હોય છે, 35 માર્કનું પૂછાય. અને આ જોબ લગભગ 2 થી 3 વખત અગાડી પૂછાઈ ગયેલા, બરાબર છે. તો હવે આપણે એક્ઝામના બી જોબ કરવા માંડ્યા છીએ. બધા વિદ્યાર્થી મિત્રો મસ્ત ડ્રોઈંગ દોરજો. ઓકે, અને હવે બધાને આવડી જ જશે. એક વસ્તુ યાદ રાખજો, લાઈન, મેઇન જોબની લાઈન છે એ હંમેશા જાડી અને બાકીની જે માપ આપીએ, નામ આપીએ, આ જે આડી લીટી દોરેલી એ બધી એકદમ ઝાંખી. હા, આજે લખીએ
લેટરિંગ એ બધું ડાર્ક રાખવાનું, પણ આ જોબ કરતા આ બાકીની જે લાઈન છે ડાયમેન્શન ને બધી એ ઝાંખી અલગ પડી જવી જોઈએ મિત્રો. તો આ રીતે આપણે ચોથા નંબરનો આઇસોમેટ્રિક બ્લોક બી પૂરો કર્યો અને 4 નંબરનું ઓર્થોગ્રાફિક બી આપણે પૂરો કર્યો. ઓકે, નીચે એક લીટી તમારે લખવું હોય તો લખી દેવાનું કે બધા માપો મિલીમીટરમાં છે. એ એટલા માટે લખવાનું કે એ દર વખતે આપણે મિલીમીટર લખ્યું નથી, બરાબર છે, તો એ સમજણ માટે કે બધા માપો મિલીમીટરમાં છે. અંગ્રેજીમાં કોઈ લખવું હોય તો એવું લખી શકાય કે ઓલ ડાયમેન્શન્સ ઇન મિલીમીટર. ઓકે મિત્રો, હું એવી આશા રાખું છું કે બધાને આ ડ્રોઈંગ સમજ પડી હશે અને બધા ડ્રોઈંગ દોરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.